નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર ઓગત કેના રોડ પર 7 લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક વિદ્યાર્થી અને એક રત્નકલાકારની ધરપકડ કરી છે. આર્થિક સંકળામણ અને ઝડપથી પૈસા કમાવાની લાલચ યુવાનોને કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી શકે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉગત કેના રોડ પરથી 2 આરોપીઓ જેમાં બીસીએના વિદ્યાર્થી એવા યશ ધીરજ વાઘેલા અને રત્નકલાકાર મિતુલ ભાવેશ સિદ્ધપુરાએ 2 મોપેડ પર 7 લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે તેને પકડ્યા હતા. પોલીસે ગાંજાનો જથ્થો, 2 મોપેડ અને મોબાઈલ ફોન સહિત 8.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને બંને આરોપીઓના સપ્લાયર એવા સિંગણપુર ખાતેના કૃતિ રેસિડેન્સીમાં રહેતા યશરાજ ઉર્ફે રાજ રણજીત રાઠોડની શોધખોળ માટે કવાયત શરૂ કરી છે. આ બનાવથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ, વ્યવસાય અને આર્થિક જરૂરિયાત વચ્ચેના તફાવતનો લાભ લઈ ડ્રગ્સ માફિયાઓ યુવાનોને કેવી રીતે શિકાર બનાવી રહ્યા છે.